નમસ્કાર અમારા માનનીય પેન્શનર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે આજના ફટાફટ સમાચારની। તો જો આ એક નિયમ બદલાયો તો પેન્શનરોના પેન્શનમાં થશે એક સાથે 92% વધારો। તો જાણો કયો નિયમ આ વિડીયોમાં। તો ખાસ કરીને એ તો કયો નિયમ એવો લાગુ થશે જે લાગુ થશે તો 92%નો પેન્શનમાં વધારો થશે, તે જાણવા માટે આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવા જ સમાચારો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 8મા પગાર પંચનો અમલ હજુ બાકી છે। જો કે મોટા ભાગના લોકો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં 92%થી 283%નો વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે। તો બધું ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે, જે પગાર સુધારા માટેનું કેન્દ્ર બિંદુ છે। તો જ્યારે સરકાર દ્વારા રચાયેલી 8મા સીપીસી સમિતિ દ્વારા ફિટમેન્ટ ફેક્ટરનો નિર્ણય લેવાનો બાકી છે, તો ત્યારે ઘણા યુનિયનો, પેન્શનર જૂથો અને અન્ય નિષ્ણાંતોએ ફિટમેન્ટ ફેક્ટર માટે તેમની ભલામણો જાહેર કરી છે। તો હાલમાં 8મા સીપીસી ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ 1.92 અને 3.83ની વચ્ચે રાખવામાં આવી રહ્યો છે, જે 7મા પગાર પંચ હેઠળના મૂળ પગારમાં બમણો જ નહીં પરંતુ 3 ગણો વધારો કરશે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરની આગાહીઓ વિશે। તો સરળ શબ્દોમાં કહીએ તો 8મું પગાર પંચ હેઠળ મૂળભૂત પગાર મેટ્રિક્સ નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ ગુણાકારનું સાધન છે જે મૂળભૂત પગાર પર લાગુ થાય છે। તો ફોર્મ્યુલાની વાત કરીએ તો 8મા પગારનો મૂળભૂત પગાર બરાબર 7મા પગારનો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર। તો હાલમાં 8મા પગાર પંચ હેઠળ સૌથી ઓછું અનુમાનિત ફિટમેન્ટ ફેક્ટર 1.92 છે, જ્યારે સૌથી વધુ અંદાજ 3.83 છે। જો આ બંનેમાંથી કોઈ એકને મંજૂરી આપવામાં આવે તો 8મા પગાર પંચ હેઠળનો મૂળ પગાર વર્તમાન પગારની તુલનામાં 92%થી વધીને 34,560 રૂપિયાથી 68,940 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે। તો 8મા પગાર ફિટમેન્ટ ફેક્ટર માટેના કેટલાક અંદાજો અહીં આપેલા છે। તો પહેલા અંદાજની વાત કરીએ તો નિષ્ણાંતો દ્વારા રૂઢિચુસ્ત અંદાજ જે 1.92 ફિટમેન્ટ ફેક્ટર છે। ત્યારબાદ ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે AITUC અંદાજ 3 ફિટમેન્ટ ફેક્ટર છે। ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર કર્મચારી ફોરમ અંદાજે 3.05નો ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ લગાવ્યો છે। ત્યારબાદ ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPO દ્વારા 3.25ના ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ લગાવવામાં આવ્યો છે। ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર કર્મચારી સંકલન સમિતિનો અંદાજ 2.86થી 3.68 ફિટમેન્ટ ફેક્ટરનો છે। ત્યારબાદ NCJCM દ્વારા 3.83 ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના પગારની ગણતરી વિશે। તો આ ફોર્મ્યુલા લાગુ કરીને 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર ₹34,560 સુધી પહોંચી શકે છે અને સૌથી વધુ વધારો દર મહિને ₹68,940 જેટલો હોઈ શકે છે। તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ। તો સૌપ્રથમ તમારે યાદ રાખવું પડશે કે હાલનો મૂળભૂત પગાર 7મા પગાર પંચમાં 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર દર મહિને 18,000 રૂપિયા છે। તો 8મા પગાર પંચ હેઠળ તમને મળનારા પગાર વધારાને નક્કી કરવામાં આ પરિબળ મહત્વપૂર્ણ છે। ઉદાહરણ 1ની વાત કરીએ તો જો સરકાર 1.92 ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો તમારા મૂળ પગારમાં 92%નો વધારો થઈ શકે છે। ફોર્મ્યુલાની વાત કરીએ તો 8 CPC હેઠળ
₹18,000 એટલે કે 7મા CPCનો મૂળભૂત પગાર ગુણ્યા 1.92 બરાબર ₹34,560 પ્રતિ માસ। ત્યારબાદ ઉદાહરણ 2ની વાત કરીએ તો જ સરકાર 2.86 ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે તો તમારા નવા પગારમાં 186% વધારો થશે। તો આ 7મા CPC હેઠળના મૂળ પગાર કરતાં બમણાથી વધુ છે દોસ્તો। તો આ માટે ફોર્મ્યુલાની વાત કરીએ તો 8 CPC હેઠળ ₹18,000 ગુણ્યા 2.86 બરાબર ₹51,480 પ્રતિ માસ। ત્યારબાદ ત્રીજા ઉદાહરણની વાત કરીએ તો જો સરકાર 3.68ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે તો પગારમાં 268%નો જંગી વધારો થઈ શકે છે। ફોર્મ્યુલાની વાત કરીએ તો 8મા CPC હેઠળ ₹18,000 ગુણ્યા 3.68 બરાબર ₹66,240 પ્રતિ માસ। ત્યારબાદ ઉદાહરણ 4 વાત કરીએ તો જો 8મા પગાર પંચ માટે 3.833નો સૌથી વધુ ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવે તો મૂળ પગાર 7મા પગાર પંચ વર્તમાન પગારથી લગભગ 283% સુધી વધી શકે છે। તો આ માટે ફોર્મ્યુલાની વાત કરીએ તો 8 CPC હેઠળ ₹18,000 ગુણ્યા 3.833 બરાબર ₹68,940 પ્રતિ માસ। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના પગાર વધારાની સરખામણી વિશે। તો લેવલ 1 કર્મચારીઓ માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમનો મૂળ પગાર ₹32,000થી વધીને લગભગ ₹69,000 પ્રતિ માસ થઈ શકે છે, પરંતુ લેવલ 5 કર્મચારીઓ માટે મૂળ પગાર દર મહિને ₹1,00,000થી વધુ થઈ શકે છે, જ્યારે લેવલ 10ના કર્મચારીઓ માટે તે દર મહિને ₹2,00,000થી વધુ થઈ શકે છે। તો 8મા CPC હેઠળ લેવલ 18ના કર્મચારીઓ માટે સૌથી વધુ પગાર ₹10,00,000ની નજીક હોઈ શકે છે। તેથી 8મા CPC પગાર મેટ્રિક્સ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ગ્રેડ અને સ્તરો પર આધારિત હોય છે। તો સ્તર જેટલું ઊંચું હશે તમારો મૂળભૂત પગાર તેટલો જ વધારે હશે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચનું પગાર માળખું। તો ક્લિયર ટેક્સ મુજબ 8મા પગાર પંચના પગાર માળખામાં 3 મુખ્ય ઘટકો હોવાનો અંદાજ છે। તો આ છે મૂળભૂત પગાર સૌથી પહેલું, તો સુધારેલ મૂળભૂત પગાર વર્તમાન મૂળભૂત પગારમાં ફિટમેન્ટ પરિબળ લાગુ કરીને નક્કી કરવામાં આવશે। ત્યારબાદ બીજું પરિબળ મોંઘવારી ભથ્થું। તો મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થા સહિત મુખ્ય ભથ્થાઓની ગણતરી અપડેટ કરેલા મૂળ પગારને આધારે કરવામાં આવે છે। ત્યારબાદ ત્રીજા પરિબળ કુલ પગાર। તો કુલ કમાણી જેમાં મૂળ પગાર અને ભથ્થાનો સરવાળો સામેલ છે, તો તે નવા માળખા હેઠળ કર્મચારીઓના એકંદર મહેનતાણાને પ્રતિબિંબિત કરશે। તો મોટાભાગના લોકો 2027ના મધ્યમાં 8મા CPC લાગુ થવાની અપેક્ષા રાખી રહ્યા છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।